ધોરણ 12 સાયન્સ, વિષય બાયોલોજી, બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ માટે આજે એક મહત્વનો પ્રેક્ટિકલ છે, પ્રેક્ટિકલ નંબર 10. તો આજે આપણે જોઈશું કે જો આ પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાય તો કેવી રીતે પુરવણીમાં લખવો, કેવી રીતે પરફોર્મ કરવાનું છે અને તેના આધારિત કેવા મૌખિક પ્રશ્નો પૂછાઈ શકે છે. ખરેખર આ પ્રેક્ટિકલ જોવા જશો તો ટોટલ 8 માર્ક્સનો પ્રેક્ટિકલ છે અને હેતુ આપણે આ રીતે લખીશું કે મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. હવે એ પ્રમાણે પુરવણીની અંદર સાધન સામગ્રીમાં શું લખવાનું થશે એટલે ટોટલ મણકાની સંખ્યા. આ પ્રેક્ટિકલ છે એ દ્વિસંકરનો પ્રેક્ટિકલ કહેવાશે એટલે તમારે અહીંયા 2 લક્ષણો ધારીને એ પ્રમાણે મણકા લેવાના થશે. પણ એક્ઝામિનર તમને ક્લિયર કરી દેશે કે કેટલા મણકાની અંદર પ્રેક્ટિકલ કરવાનો છે, પણ મોટા ભાગે જે મણકાની જોડી છે એ 16માં જ આપશે એટલે 16 મણકા જ આપવાના છે. એટલે આપણે શું કરવાનું છે કે પીળા મણકા, લીલા, લાલ અને સફેદ જો પ્રેક્ટિકલ ની જે લેબ છે એમાં આ રંગના મણકા હોય તો ભલે, અથવા બીજા રંગના જો મણકા હોય તો આ પ્રમાણે ધારીને તમારે લખવાનું થશે. તો જેટલી સંખ્યા, ધારો કે તમને 16ની સંખ્યામાં આપે છે બધા મણકા, તો અહીંયા સંખ્યા તમારે 16, લીલા પણ 16, લાલ પણ 16 અને સફેદ પણ 16 મણકા લેવા. પછી પ્લાસ્ટિકનું બીકર, હાથરૂમાલ, તો હાથરૂમાલ તમારે લઈ જવાનો રહેશે, ત્યાંથી નહીં આપવામાં આવે, ખાલી બીકર આપવામાં આવશે. હવે આ જે 8 પ્રેક્ટિકલ છે આપણે બાયફર્ગેટ કરીને જોઈ લઈએ તો પ્રાયોગિક કાર્યના 2 માર્ક્સ રહેશે, જેમાં તમે પ્રયોગ જે પરફોર્મ કરવાના છો તો કેવી રીતે F1 પેઢી બતાવશો, કેવી રીતે F2 પેઢી, તો એ બધું નોટિસ થશે ને એ પ્રમાણે તમારા 2 માર્ક્સ મુકાશે. રજૂઆત અને ગોઠવણી, જે રિઝલ્ટ તમે આપશો એક્ઝામિનરને એટલે એક્ઝામિનર એના ઉપરથી વાયવા પણ જોશે અને તમારું રિઝલ્ટ પણ જોશે. એ અનુસાર 2 માર્ક્સ. અને અવલોકન અને તારણના, તો સૌપ્રથમ આપણે જે આ પ્રેક્ટિકલની શરૂઆત કરીએ તો તમને જે આપવામાં આવેલા મણકા છે કેટલી સંખ્યામાં છે પહેલાં કાઉન્ટ કરી લેવાના. એટલે અહીંયા તમે મેન્ડલનો ત્રિસંકરનો પ્રયોગ હોવાથી લક્ષણો 2 ધારવાના છે. 2 લક્ષણો છે એટલે અભિવ્યક્તિ કેટલી થશે? ટોટલ 4 થશે. તો એ પ્રમાણે અહીંયા આપણે પહેલું લક્ષણ જોઈએ તો બીજનો રંગ છે તો એની અભિવ્યક્તિ 2 થશે, પીળો અને લીલો. એ પ્રમાણે આપણે કારકો છે પ્રભાવી હશે અને કેપિટલ લેટરમાં દર્શાવવાના, જે પ્રચ્છન્ન છે અને સ્મોલ લેટરમાં દર્શાવવાના. મણકાની સંખ્યા પણ નીચે લખી દેવી. હવે બીજું જે લક્ષણ છે એ આપણે જોઈએ. બીજું લક્ષણ છે પુષ્પનો રંગ, તો પુષ્પનો રંગ છે લાલ અને સફેદ. એટલે આ તમારી અભિવ્યક્તિ થઈ. એ પ્રમાણે એને કેપિટલ લેટરમાં પ્રભાવીને બતાવો, સ્મોલ લેટરમાં પ્રચ્છન્નને બતાવો. એ અનુસાર તમે અહીંયા મણકાની સંખ્યા કેટલી રાખો છો તો 16, તો 2માં તમારે 16 દર્શાવવાની રહેશે. તો આ રીતે આપણે મણકા તૈયાર કરી લીધેલા છે બીકરમાં. અને જો કદાચ બીકર નથી આપતા તો આપણે નેપકિન ઉપર અરેન્જ કરવાના રહેશે. નેક્સ્ટ સીધું શું કરવાનું કે જે પ્રભાવી છે મણકા તમે ધારેલા હશે અને એક બાજુ તમે પ્રચ્છન્ન મણકા ધારેલા હશે એટલે અહીંયા પિતૃ પેઢી, માતા અને પિતા ધારીને તમારે ક્રોસ કરાવવાનું રહેશે જેથી તમને F1 પેઢી મળશે. તો F1 પેઢી છે એ તમને કઈ રીતે મળે છે તમને અવલોકન કોષ્ટક ઉપરથી ખ્યાલ આવી જશે. તો એના અનુસાર આ રીતે પુરવણીમાં અવલોકન કોષ્ટક પણ ડ્રો કરવાનું રહેશે. તો અહીંયા જે અવલોકન કોષ્ટક છે એમાં આપણે પેઢીનું પુનરાવર્તન, તો ખાસ અહીંયા મેં લખ્યું છે પહેલું અને બીજું F1 પેઢી. જો તમને એક્ઝામિનર કહે કે એક જ વાર રીડિંગ લેવાનું છે તો તમે એક જ વાર લેવાનું છે. જો તમને 2 વખત કે તો 2 વખત. એટલે તમને તમારી જર્નલની અંદર 6 વખત રીડિંગ લખો છો એટલે એક્ઝામમાં 6 વખત લખવાની જરૂર નથી. તમારે પૂછી જ લેવાનું કે કેટલી વાર પરફોર્મ કરવાનો છે. એ અનુસાર અહીંયા રીડિંગ આવવું જોઈએ. પછી કુલ સંતતિ, તો અહીંયા તમે 16માં પ્રેક્ટિકલ કરો છો તો તમારે 16 સંતતિ લખવી પડશે. હવે અહીંયા તમને જનીન સ્વરૂપ આપેલું છે તો જનીન સ્વરૂપ ઘણીવાર તમને અહીંયા જર્નલની અંદર અહીંયા Y-R લખેલું છે અથવા તમે R-Y લખો તો પણ ચાલે. અને પણ એની અહીંયા મેં શક્યતા આપી દીધી છે તો કેટલી શક્યતા હોય તો આ 4 શક્યતા છે. આ 4 શક્યતા પ્રમાણે તમારું જનીન એટલે કે 2 લક્ષણો છે એ પ્રભાવી આવી શકે છે. તો એ જોઈ શકો છો કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ Y. એવી રીતે એક Y સ્મોલ આવ્યો, અહીંયા આપણે R સ્મોલ લીધું અને અહીંયા આપણે બંને એક સાથે સ્મોલ લીધેલા છે. પણ બધાનો મિનિંગ એક જ થશે કે બંને લક્ષણો પ્રભાવી આવશે, જેમ કે પીળા અને લાલ. એવી રીતે પછી જે વચ્ચેની 2 કોલમ છે એનો અર્થ એવો થશે કે કોઈ પણ એક લક્ષણ પ્રભાવી હશે, કાં તો તમે પુષ્પનો રંગ અથવા તો તમે અહીંયા વટાણાનો રંગ. જો કદાચ કોલમ આડાવડી થઈ જાય તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ ધ્યાન રાખવાનું કે અહીંયા 2 ખાનાની અંદર એક લક્ષણ જ પ્રભાવી આવવું જોઈએ. છેલ્લું જે ખાનું છે એમાં આપણે 2 લક્ષણો પ્રચ્છન્ન છે તો સ્મોલ r અને સ્મોલ y. હવે આ જે જનીન સ્વરૂપ આપણે ધારેલા છે એ જ પ્રમાણે અહીંયા શું થશે? બાહ્ય સ્વરૂપ થશે. એટલે પીળા અને લાલ, લાલ અને લીલા, પીળો અને સફેદ અને લીલો અને સફેદ. એટલે અહીંયા 2 પ્રભાવી છે, પછી 1 પ્રભાવી છે, અહીંયા 1 પ્રભાવી છે ને છેલ્લે બંને પ્રચ્છન્ન છે. તો અહીંયા જ્યારે તમે
પિતૃ પેઢીથી લઈને F1 પેઢી તમારું રિઝલ્ટ મેળવો છો તો રિઝલ્ટ હંમેશા અહીંયા બંને પ્રભાવી જ આવશે, બંને લક્ષણો પ્રભાવી હશે. જેટલા મણકા લીધા હોય એટલી સંખ્યામાં તમારું રિઝલ્ટ બને, એટલે 16 સંતતિ બન્યા એ પ્રમાણે એનું બાહ્ય સ્વરૂપ પીળો અને લાલ રંગ થઈ જશે. હવે જે 16 સંતતિ છે એ કેવી હશે? વિષમ યુગ્મી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે જે 16 સંતતિ આવેલી છે F2 મેળવવા માટે તમારે એ 16 સંતતિના 2 ભાગ કરવા પડશે, એટલે 8 સંતતિ રાખવી પડશે. જો તમે કદાચ બીકર લ્યો છો તો બીકરની અંદર 8 કરવાની છે, પણ એ જે તમે સેપરેટ કરો એ વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું, જે 8 સંતતિ ધારો કે નર તરીકે અને 8 સંતતિ તમારે માતા તરીકે લેવાની છે. હવે જે 8 સંતતિ તમે ધારેલી છે એની અંદર તમારે 2 ભાગ પાડવા પડશે, એક પુષ્પના રંગ માટે અને એક તમારે વટાણા રંગ માટે. એવી રીતે ધારો કે આપણે માતા માટેનું જે બીકર રેડી કરેલું હોય એમાં પણ પુષ્પના રંગ માટે અને માતા આપણે વટાણાનો જે રંગ છે એ વટાણાનો રંગ જે ધારેલો છે એના માટેનો અલગ બનાવવાનું, જેથી આપણે શું કરીએ કે ચારેય બીકર ધારેલા હોય તો ચારેયમાંથી એક એક મણકો ઉઠાવવાનો, અને એક એક મણકો ઉઠાવશો એટલે કંઈક તમને જનીન સ્વરૂપ બતાવશે. તો આ જે તમને શક્યતાઓ દર્શાવેલી છે આમાંથી કોઈ પણ એક ટાઈપનું તમને શક્યતા બતાવી શકે એ મણકાની અંદર, અને એ ખાનામાં તમારે ટીક કરવાનું. તો એવી રીતે જો તમે રેશિયો લેવા જશો એટલે તમારો રેશિયો 9:3:3:1 મળશે. એટલે તમારે સંતતની સંખ્યા 16 છે તો તમારે 16 વખત આ પ્રેક્ટિકલ કરવો પડશે. એટલે 16 વખત કઈ રીતે કે તમે જે 4 બીકર ધારેલા હશે એમાં 2 નરના હશે અને 2 તમારે માદાના હશે, તો તમારે ચારેયમાંથી એક એક મણકો ઉઠાવવાનો છે. તો આ એક વખત કર્યું, એવી રીતે બીજી વખત, એવી રીતે ત્રીજી વખત. એટલે જે જનીન સ્વરૂપ આવે છે એ તમારે બોક્સમાં રીડિંગ લખવાનું. હવે અહીંયા શું થશે કે દર વખતે આ રિઝલ્ટ આવે એવું જરૂરી નથી. જો અન્ય રિઝલ્ટ આવે તો પણ ચાલે, પણ મોટાભાગે જે આપણને આપેલું છે એના નિયર અબાઉટ આવે તો આપણે માર્ક્સ માટે સારું રહે. પછી એ પ્રમાણે તમારે અહીંયા બાહ્ય સ્વરૂપમાં રીડિંગ લખવાનું રહેશે. જનીન સ્વરૂપ આપણે સરળતાથી લખી શકીએ એટલા માટે તમને ઉપર મેં શક્યતા લખી દીધેલી છે, કારણ કે તમે જ્યારે ક્રોસ કરો ત્યારે આવી શક્યતા આવે છે મણકાની અંદર. પછી શું કરવાનું કે જે F1 પેઢીમાં તમે જેટલી વખત રિવિઝન લો છો એટલી વખત, પછી F2માં જેટલી વખત લો છો એટલી વખત, પણ પછી છેલ્લે તમારે અહીંયા કુલ જે સરવાળો થાય એ તમારે કરીને લખી દેવાનું. એના પછી આપણે શું લખશું કે જે F1 પેઢી છે એમાં જે વસ્તુ આપણે આવેલી છે એ તમારે લેખિતમાં લખવાની. પરફોર્મન્સ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, પણ પુરવણીની અંદર કુલ સભ્ય સંખ્યા છે, તમે 16 સંતતિ લીધેલી છે. બાહ્ય સ્વરૂપની સંખ્યા છે તો એમાં તમારે 16 સંતતિ આવે છે F1 પેઢીમાં, અને પીળા અને લાલ રંગ ધરાવે છે. અને તેનું જનીન સ્વરૂપે બતાવી દેવાનું કે કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. એટલે જે આ સંતતિ છે બધી 16 સંતતિ આવી જ બનશે. હવે એવી રીતે આપણે F2 પેઢીનું રિઝલ્ટ આપી દેવાનું. F2 પેઢીમાં સંતતિની સંખ્યા 16 જ રહેશે અને એનું બાહ્ય સ્વરૂપ છે એ 4 પ્રકાર છે. તો બાહ્ય સ્વરૂપમાં 4 પ્રકાર કેવી રીતે? તો આ રેશિયા પ્રમાણે અરેન્જ કરી દેવાનું કે 9:3:3:1. જો આની કરતાં અલગ રેશિયો આવે છે, નિયર અબાઉટ હોય તો ચાલે, અને બને ત્યાં સુધી શક્યતામાં આ રિઝલ્ટ લખો તો વધારે સારું પડશે. અને એ પ્રમાણે એનું બાહ્ય સ્વરૂપ બતાવી દેવાનું, કારણ કે જો પ્રથમ હશે એ બંને પ્રભાવી છે, પછી એક એક પ્રભાવી રહેશે અને છેલ્લે બંને પ્રચ્છન્ન રહેશે. એવી રીતે બાહ્ય સ્વરૂપ લખવાનું થશે. જનીન સ્વરૂપ છે એનું પ્રમાણ થોડુંક અલગ આવશે બાહ્ય સ્વરૂપ કરતાં, એટલે એ ખાસ એ રેશિયો તમારે યાદ રાખીને જવાનો. હવે જો એક્ઝામની અંદર આ પ્રેક્ટિકલ આવે છે તો આ રેશિયો લખો તો વધારે સારું પડે. હવે ઘણાને એમ થાય કે આ રેશિયો છે અહીંયા 4 બતાવેલા છે, અહીંયા 2ની જોડીમાં છે, છેલ્લે 1 છે, તો અહીંયા 4 છે તો કેવી રીતે 4 આવેલા હશે? તો એ તમને અહીંયા મેં બતાવી દીધેલું છે. જો જનીન સ્વરૂપની સભ્ય સંખ્યા ધારો કે આપણે 9 આવે છે તો અહીંયા તમને જે સૂત્ર છે એ પ્રમાણે પણ ગોઠવીને અહીંયા જનીન લખી દીધેલા છે, એટલે તમને યાદ રહે કે જે 9 છે એની શક્યતા અહીંયા જે 4 છે એ બતાવી દીધેલી છે. આનો મતલબ કે બંને પ્રભાવી છે, પણ આ રીતે આવી શકે. પછી એવી રીતે પુષ્પની અંદર જો એક જ લક્ષણ પ્રભાવી છે પણ અહીંયા પીળો રંગ છે પ્રચ્છન્ન બતાવેલો છે, અહીંયા તમે પીળા રંગને પ્રભાવી બતાવ્યો છે તો અહીંયા લાલ પુષ્પનો રંગ છે એને પ્રચ્છન્ન કરી દીધેલો છે, અલ્ટરનેટ છે. અને જે છેલ્લે 1 આવે છે એ બંને તમે જોવા જશો એ પ્રચ્છન્ન જ છે. તો આવી રીતે તમારે જનીન સ્વરૂપ લખવાનું રહેશે. એ ઉપરથી આપણે તારણ લખી દેવાનું. તારણની અંદર તમે મુક્ત વિશ્લેષણનો નિયમ લખો તો પણ ચાલે, અને તારણની અંદર લખી દેવાનું કે આ પ્રેક્ટિકલ પરથી એવું સાબિત થાય કે જે F1 પેઢીનું જે રિઝલ્ટ છે એ શું આવે છે અને F2 પેઢીનું જે રિઝલ્ટ છે એ શું આવી શકે. એ તમારે રિઝલ્ટની અહીંયા તમારે માહિતી આપવાની રહેશે. આવી રીતે આપી દેવાની. પછી આપણે મૌખિક પ્રશ્ન વિશે માહિતી લઈએ તો મૌખિક પ્રશ્ન છે 2 માર્ક્સ. મૌખિક પ્રશ્નમાં આપણે એક નિયમની તૈયારી રાખવાની, કદાચ પૂછે તો આવડે. પછી મેન્ડલ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. વૈકલ્પિક કારકો કોને કહેવાય, એલિલ્સ કોને કહેવાય, તમે જનીન કોને કહો છો,
કારકો કોને કહે છે ઘણીવાર એમાં કન્ફ્યુઝન કરી શકે છે, તો આટલી વસ્તુ ક્લિયર કરીને જવી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.